નમસ્કાર. આજના આ ઓવરવ્યૂમાં આપણે એક એવા જળચર પક્ષી વિશે વાત કરવાના છીએ જે આપણી આસપાસ હોવા છતાં ભાગે જ જોવા મળે છે. આપણી આજની પ્રસ્તુતિનું ચોક્કસ શીર્ષક છે અ નેચરલ હિસ્ટ્રી ઓફ ધ વેસ્ટર્ન વોટર રેલ, અર્થાત વેસ્ટર્ન વોટર રેલનો પ્રાકૃતિક ઇતિહાસ. આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ, ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. લેખકના ક્ષેત્રકાર્ય, આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી સચોટ માહિતી આપવા પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. તો આજના આ ઓવરવ્યૂમાં આપણે શું જોવાના છીએ? ફટાફટ નજર કરીએ. આપણે શરૂઆત કરીશું તેની ઓળખ અને દેખાવથી, પછી તેનું નિવાસસ્થાન, સ્વભાવ અને અવાજ, ત્યારબાદ ખોરાક અને સ્થળાંતર, અને અંતે તેનું સંરક્ષણ અને મહત્વ સમજીશું. ચાલો સીધા વિષય પર આવીએ. વિભાગ 1, ઓળખ અને દેખાવ. તો આ પક્ષી દેખાવમાં કેવું છે અને વિજ્ઞાન તેને કઈ રીતે ઓળખે છે? આપણા આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ છે રેલિસ એક્વેટિકસ. રાલિસ એક્વેટિકસ. 1758માં મહાન જીવ વિજ્ઞાની કાર્લ લિનિયસે તેની સૌથી પહેલા ઓળખ આપી હતી. તે રેલિડે પરિવારમાંથી આવે છે. હવે આ નામનો અર્થ બહુ સરળ છે. રેલિસ એટલે રેલ, અથવા આપણી દેશી ભાષામાં કહીએ તો સંતાકુકડી, અને એક્વેટિકસ સ્પષ્ટપણે બતાવે છે કે ભાઈ આ પક્ષી તો જળચર છે, એટલે કે ભીની જમીન અને પાણીની આસપાસ જ રહેવાનું પસંદ કરે છે. જો તમે તેને ક્યારેય ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે તેના રંગરૂપ અન્ય પક્ષીઓ કરતાં એકદમ હટકે છે. તેનું માથું, ગરદન અને છાતી મસ્ત મજાના સ્લેટી ગ્રે એટલે કે ભૂરા વાદળી રંગના હોય છે, અને પીઠ એ ઓલિવ બ્રાઉન રંગની. પણ સૌથી વધુ ધ્યાન ખેંચતી કોઈ વસ્તુ હોય ને તો એ છે તેના શરીરની બાજુઓ પરના કાળા અને સફેદ રંગના સ્પષ્ટ આડા પટ્ટાઓ, અને પેલી લાંબી આકર્ષક લાલ કે નારંગી રંગની ચાંચ. બસ આ 2 નિશાનીઓ યાદ રાખી લો એટલે આ પક્ષીને ઓળખવું એકદમ આસાન. કદની વાત કરીએ તો આ કોઈ બહુ મોટું પક્ષી નથી. માંડ 23થી 28 સેન્ટીમીટર જેટલી લંબાઈ, અને વજન તો પૂરા 200 ગ્રામ પણ નહીં, ફક્ત 90થી 190 ગ્રામની આસપાસ. તેનું શરીર એકદમ પાતળું અને બંને બાજુથી ચપટું હોય છે. અને ખબર છે શા માટે? આ પાતળું શરીર કુદરતની એક પરફેક્ટ ડિઝાઇન છે, જેનાથી તે પાણીની આસપાસ ઉગેલા ગાઢ ઘાસ અને બરુના ઝુંડમાંથી કોઈ પણ અવાજ કર્યા વિના એકદમ સ્મૂધલી સરકી શકે છે. અને હા, નર અને માદા બંને દેખાવમાં બિલકુલ સરખા જ હોય છે. ચાલો આગળ વધીએ. વિભાગ 2, નિવાસસ્થાન અને ભૌગોલિક વિતરણ. આ પક્ષી તમને ક્યાં જોવા મળશે? હવે આ જળ સંતાકુકડી છે ને, તેને ખુલ્લા પાણીમાં તરવું બહુ પસંદ નથી. તેના બદલે ગાઢ વનસ્પતિવાળી જગ્યાઓ, જેને આપણે રીડ બેડ્સ કહીએ છીએ, ત્યાં એ છુપાઈને રહે છે. કાદવવાળી જમીન અને નદી કે તળાવ કિનારાની ગીચ ઝાડીઓ તેનું ફેવરેટ ઘર છે. મજાની વાત એ છે કે આ પક્ષી ભારતનું કાયમી રહેવાસી નથી, પણ આપણું શિયાળુ મહેમાન છે. શિયાળો આવતા જ તે ગુજરાતના પ્રખ્યાત નળ સરોવર, થોળ અને કચ્છના છારીડણ જેવા વિશાળ જળપ્લાવિત વિસ્તારોમાં આવી પહોંચે છે. વિભાગ 3, સ્વભાવ અને વિશિષ્ટ અવાજ. આ પક્ષીની સૌથી રોમાંચક વાતો હવે શરૂ થાય છે. સામાન્ય રીતે પક્ષીઓને ડર લાગે તો શું કરે? તરત જ આકાશમાં ઉડી જાય, રાઈટ? પણ આપણું આ પક્ષી એવું નથી કરતું. તે દિવસ દરમિયાન સક્રિય જરૂર હોય છે, પણ તેનો સ્વભાવ એટલો બધો શરમાળ અને ગુપ્ત છે કે ભય લાગતા ઉડવાને બદલે તે ફટાફટ જમીન પર દોડવા માંડે છે. તે પોતાના પહેલા પાતળા શરીરને સાવ સંકોચી લે છે અને ઘાસની વચ્ચેથી એવી રીતે સરકી જાય છે જાણે કોઈ જાદુ. તેને પકડવું તો દૂરની વાત, તેને સરખી રીતે જોવું પણ ખરેખર બહુ જ અઘરું છે. એટલે જ તો પક્ષીવિદો માટે આનો અભ્યાસ કરવો એ કોઈ મોટા પડકારથી કમ નથી. આંખોથી તેને શોધવું લગભગ અશક્ય છે, કારણ કે તેનું કેમોફ્લાજ એટલે કે આસપાસના વાતાવરણમાં ભળી જવાની કળા એકદમ ગજબની હોય છે. તો પછી તેને શોધવું કઈ રીતે? જવાબ છે તેના અવાજથી. પક્ષી નિરીક્ષકો મોટે ભાગે તેને જોયા વિના જ વહેલી સવારે અથવા રાત્રે માત્ર તેનો અવાજ સાંભળીને જ તેની હાજરી કન્ફર્મ કરી લેતા હોય છે. તમને થશે કે એવો તે કેવો અવાજ હશે? તો સાંભળો, આ પક્ષીનો સૌથી જાણીતો અવાજ કોઈ ડુક્કરના બચ્ચાની તીક્ષ્ણ ચીસ જેવો હોય છે,
હા, બિલકુલ એવો જ. તેમાં એક વિચિત્ર પ્રકારનો ગુંજારવ અને ઘુરઘુરાટ ભળેલો હોય છે. જો તમે વહેલી સવારે અથવા રાત્રે કોઈ સરોવર કિનારે શાંતિથી ઊભા હો અને અચાનક ગાઢ ઝાડીઓમાંથી ડુક્કરના બચ્ચા જેવો અવાજ આવે તો સમજી જજો કે આજુબાજુ કોઈ ડુક્કર નથી, પણ આપણી આ જળ સંતાકુકડી ત્યાં હાજર છે. હવે આવીએ વિભાગ 4 પર. ખોરાક અને સ્થળાંતર. આ રહસ્યમય પક્ષીનો આહાર શું છે અને તે ક્યાંથી આટલો લાંબો પ્રવાસ ખેડીને આવે છે? મેં પહેલાં જ કહ્યું એમ, આ પક્ષી ભારતમાં ક્યારેય પ્રજનન નથી કરતું. તે પોતાના માળા યુરોપ અને મધ્ય એશિયાના તેના મૂળ પ્રદેશોમાં જમીન પરની ગાઢ વનસ્પતિમાં બનાવે છે. પણ જ્યારે ત્યાં કડકડતી ઠંડી પડે છે અને બરફ છવાઈ જાય છે, ત્યારે આ નાનકડું પક્ષી હજારો કિલોમીટરની ઉડાન ભરીને દક્ષિણ એશિયા અને ઉત્તર આફ્રિકાના હૂંફાળા વિસ્તારોમાં, ખાસ કરીને આપણા જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળો ગાળવા આવી પહોંચે છે. છેનો અદ્ભુત પ્રવાસ! તેના ખોરાકની વાત કરીએ તો ભાઈ, આ પક્ષી સર્વભક્ષી છે. તેના મેનુમાં નાના જળચર જંતુઓ, કૃમિ, ગોકળગાય, લાર્વા અને નાની માછલીઓ તો હોય જ છે, પણ સાથે સાથે તે જળ વનસ્પતિના બીજ પણ ખાઈ લે છે. પેલી લાંબી લાલ ચાંચ યાદ છે ને? એ માત્ર સુંદરતા માટે નથી, એ ખરેખર એક પરફેક્ટ કુદરતી ટૂલ છે, જેને તે કાદવમાં ઊંડે સુધી નાખીને છુપાયેલા જીવજંતુઓને શોધી કાઢે છે. અને હવે છેલ્લો વિભાગ, વિભાગ 5: સંરક્ષણ અને મહત્વ. પર્યાવરણમાં આ પક્ષીનું શું સ્થાન છે? પર્યાવરણની દૃષ્ટિએ એક સારા સમાચાર એ છે કે વૈશ્વિક સ્તરે આ પક્ષી હાલમાં ખતરામાં નથી. IUCNના રેડ લિસ્ટ અનુસાર તેને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછી સંકટગ્રસ્ત શ્રેણીમાં રખાયું છે. એનો અર્થ એ કે તેની વસ્તી અત્યારે એકદમ સ્થિર છે. ભારતમાં પણ વન્યજીવ સંરક્ષણ કાયદા 1972ના શિડ્યુલ 2 હેઠળ તેને પૂરેપૂરું કાનૂની રક્ષણ મળેલું છે. જો બધું વાતાવરણ અનુકૂળ રહે તો જંગલી અવસ્થામાં આ પક્ષી 6 થી 10 વર્ષ સુધી આરામથી જીવી શકે છે. ખૂબ જ રસપ્રદ વાત એ છે કે પક્ષી નિરીક્ષકોએ આ પક્ષીને એક મસ્ત હુલામણું નામ આપ્યું છે, ભૂત પક્ષી અથવા ગોસ્ટ બર્ડ. અને શા માટે નહીં? તે હંમેશા આપણી આસપાસ ગાઢ બરુના ઝૂંડમાં હાજર હોય છે, પણ ક્યારેય દેખાતું નથી. આ ભૂત પક્ષીની હાજરી એ ખરેખર આપણી જળભૂમિના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની જીવંત નિશાની છે. તો આગામી વખતે જ્યારે તમે કોઈ તળાવ કે સરોવરની મુલાકાતે જાઓ તો થોડીવાર શાંત ઊભા રહીને સાંભળજો. કદાચ આ રહસ્યમય પક્ષી તમારી આસપાસ જ હોય. તો અંતે વિચારવા જેવી વાત એ છે કે શું આપણી આસપાસની પ્રકૃતિ આવા અસંખ્ય અને અદૃશ્ય રહસ્યોથી ભરેલી નથી? આપણે બસ તેને જોવાની અને સાંભળવાની દ્રષ્ટિ કેળવવાની છે. આ માહિતીસભર ઓવરવ્યૂમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.